જે મિત્રો છે એમની પાસે નોલેજ લેવામાં આવતું હોય તો એના કારણે શેરીઓ સેક્સની પ્રયોગશાળા બની જતી હોય છે. અને જે તમે ચાઇલ્ડ એબ્યુઝ છે, ટીનેજ પ્રેગ્નન્સી છે અથવા બીજા સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ જોતા હોય છો, એ કદાચ આ જ કારણસર સમાજમાં જોવા મળી શકતા હોય છે. જી જી જી. બેસ્ટ જે એજ્યુકેશન આપવું હોય તો પેરેન્ટ્સ જ છે, કારણ કે પેરેન્ટ્સ એક વસ્તુ સમજવી જોઈએ. તમે પોતાનો દાખલો જોવા અથવા જે આપણા દર્શક મિત્રો છે એમને પણ જોયું. આપણે એક સવાલ પૂછે, તમે કેટલી બધી વાર એવું જોયું હશે કે 5-6 વર્ષનો નાનો બાળક હોય, કાન ઉપર હાથ લગાવશે તો કોઈ માતા પિતા ક્યારે કંઈ નહીં બોલે, માથા પર હાથ લગાવશે તો ક્યારે નહીં બોલે, પણ જો પ્રાઇવેટ પાર્ટ ઉપર હાથ લગાવશે તો આજુબાજુમાં જે પણ વડીલ ઊભું હશે તો તરત કહેશે, બેટા આવું ગંદુ કરે છે, અહીંયા હાથ લગાવવાતો હશે, તું વધારે કંઈક બોલે તો કે તું ભાઈ આને આવી રીતે હાથ લગાવીશ તો નપુસક થઈ જઈશ, ગાંડો થઈ જઈશ ને એવું. એટલે પેલા છોકરાના મનમાં નાનપણથી જ એક વસ્તુ એવી બેસી જતી હોય કે આ કોઈ ખાસ જગ્યા છે ને આમાંથી નીકળતી દરેક વસ્તુ ખાસ છે. ભગવાને જે રીતે આપણા શરીરમાં આંખ, નાક, કાન આપ્યા છે એ જ રીતે આ પણ શરીરનો એક ભાગ છે. આ કોઈ ખાસ વસ્તુ કે એવી વસ્તુ નથી. બિલકુલ પારસજી, તો સવાલ હવે ઉભો થાય છે કે આંકડાઓ જે કહી રહ્યા છે 15 થી 19 વર્ષની જે એજ છે ભારતની અંદર 6 માંથી 1 સ્ત્રી પ્રેગ્નેન્ટ થઈ જાય છે, માં બની જાય છે. આ એક એવો આંકડો છે જે કદાચ ભારતના કેટલાક લોકો નહીં જાણતા હોય. પરંતુ હવે સવાલ એ ઉભો થાય છે, આપે કહ્યું કે રાઈટ એક ટાઈમ હોવો જોઈએ 13 થી 14 વર્ષની અંદર, પરંતુ જેમ આપે કીધું કે ફેઝ 1 જે હોય છે તે બાળકનો કે કોઈ પણ વિદ્યાર્થીનું શીખવાનું તે માતા પિતા હોય છે. સેકન્ડ ફેઝ આવે છે તેનો ટીચર્સ એન્ડ પ્રોફેસર્સ. થર્ડ ફેઝ આવે છે એના ફ્રેન્ડ્સ અને તેનો સરાઉન્ડિંગ પીપલ જે બી એની પાસે હોય છે. પરંતુ ક્યાંયથી પણ તેની પાસે એટલું સફિશિયન્ટ નોલેજ જે સાચી દિશામાં હોવું જોઈએ તે કદાચ નથી મળી શકતું. તો હવે વિદ્યાર્થીને ધ્યાન રાખવા માટે, કારણ કે આપણે જનતા જોઈ રહી છે ત્યારે, ખાસ એવું શું ધ્યાન રાખવું જોઈએ માતા પિતા અને પ્રોફેસર ટીચર્સે કે જ્યાંથી બાળક સાચું શીખે? માતા પિતાએ એક થોડા બોલ્ડ બનીને એમને કહેવું જ પડે કે બેટા આ વસ્તુ સાચી છે, આ વસ્તુ ખોટી છે. કોઈ 2 પ્રકારના સ્પર્શ હોય. કોઈ પણ તમે ચાઇલ્ડ એબ્યુઝ જોતા હો તો મોટાભાગના જે ચાઇલ્ડ એબ્યુઝ થતા હોય છે નજીકના ઓળખીતા મિત્રો, આડોશી પડોશી અથવા ઘરના સર્વન્ટ દ્વારા જ થતા હોય છે. એટલે તમારે બાળકને એટલું ડિફરન્શિએટ કરવું પડે કે કયો સ્પર્શ નોર્મલ સ્પર્શ કહેવાય અને કયો સ્પર્શમાં એ નોર્મલ નથી. જો તમે એટલું ડિફરન્શિએટ કરશો અને જ્યારે પણ બાળક તમારી પાસે આવશે અને તમને કોઈ કમ્પ્લેન કરે ત્યારે તમે ગુસ્સે થયા વગર એને શાંતિથી પ્રેમથી સાંભળશો તો એ બાળક ખુલ્લા મને તમને જવાબ આપશે. પણ સમજો કે કોઈ બાળકનું આવી રીતે જાતીય સતામણી થઈ છે અને તમને આવીને એવી ફરિયાદ કરે છે, તમે એની પર ગુસ્સે થઈ જશો તો કદાચ એ બાળક ડરનો માર્યો બીજી વાર તમને કહેવા જ નહીં આવે અને મનમાં અને શારીરિક રીતે એનું શોષણ ચાલુ ને ચાલુ જ રહેશે. એટલે માતા પિતાએ એવું એટમોસ્ફિયર ક્રિએટ કરવું જોઈએ પહેલા ઘરમાં કે આ વસ્તુ નો કોઈ ખરાબ વસ્તુ નથી કે આની કઈ વસ્તુ થાય તો તમારે એમને જાણ કરવી જોઈએ, એવું કહેવું જોઈએ માતા પિતાએ. ને ખાસ છોકરીઓ માટે આ વસ્તુ ચોક્કસ કई पेरेंट्स को खुद ध्यान रखना चाहिए. आपने जो बताया कि 6% जो बताया कि वो तो मैं कहूंगा कि सिर्फ टिप है, आइसबर्ग की टिप है. अच्छा. वो आंकड़ा काफी बड़ा है. मैं एक बार स्कूल में एक लेक्चर देने गया था तो वहाँ के प्रिंसिपल ने मेरे को बताया कि काफी बार उनके जो बच्चे 7 और 8 स्टैंडर्ड के जो बच्चे होते हैं 1 या 2 क्लास मिस हो जाए तो उनको टेंशन हो जाती है. अच्छा. मतलब आप जो बता रहे हैं, आप अभी हम डिस्कस कर रहे हैं कि सेक्स एजुकेशन देना चाहिए या नहीं चाहिए, कौन सी उम्र में देना चाहिए, तब तक तो उनको ऑलरेडी वो नॉलेज हो चुका होता है. लेकिन वो नॉलेज राइट नॉलेज नहीं होता है, सिर्फ इसमें गलगलिया कराने वाला ही नॉलेज होता है या गलत दिशा वाला नॉलेज होता है. तो कई पेरेंट्स को ध्यान रखना चाहिए. नितिजा, मैं आपसे पूछना चाहूंगा, बच्चों की प्रॉब्लम्स के साथ आप भी शायद रूबरू होती होगी स्कूल के अंदर या आपने कई बातों को ऑब्जर्व किया होगा तब, तो क्या आपको लगता है कि कुछ राइट सोर्सेज होने चाहिए, कुछ राइट चीजें होनी चाहिए या स्कूल के अंदर या घर के अंदर या कई पर्टिकुलर प्रोग्राम्स के अंदर जो बच्चों को सही चीज बता सके? बिल्कुल होना चाहिए. और इंस्टीट्यूशन तो बहुत हेल्प करते हैं. HIV, एड्स, आजकल सब बोर्ड्स अपने करिकुलम में लाइफ स्किल्स इंक्लूड करते हैं. ना लाइफ स्किल्स ज़रूरी नहीं है कि एक ही दायरे में या एक ही उसमें डायरेक्शन में चलते हैं. वेरियस लाइफ स्किल्स को अडॉप्ट करना पड़ता है. आप एडोलसेंस एजुकेशन प्रोग्राम जो है इट हेल्प्स कि बच्चे किस डायरेक्शन में और क्या कितना जानना चाहते हैं और कितना हम उनको उस एज में दें, वो फ्रेमवर्क बनाना और उनकी कितनी समझ है उसको देखना बहुत इम्पोर्टेंट है. अच्छा नित्या जी, क्या आप मानते हैं कि जो स्टडी के दौरान होता है, जो बच्चे पढ़ते हैं उसी के दौरान उनको एक सब्जेक्ट ये भी दिया जाए? क्या हमारी सरकार ये कर सकती है? क्या हमें ये करना चाहिए कि एक प्राइवेट स्कूल के अंदर हमें ऐसे सब्जेक्ट को पढ़ाएं तो बच्चों को शायद प्रॉफिट हो सकता है? क्या आपका खुद का मानना है? बिल्कुल हो सकता है और बढ़ाना भी चाहिए.
और लाइफ स्किल्स जो आजकल हम लोगों ने स्टार्ट कर रहे हैं, उसके साथ में हमने एडोलसेंट एजुकेशन प्रोग्राम भी स्टार्ट कर रहे हैं, HIV अवेयरनेस स्टार्ट कर रहे हैं। बहुत ज़रूरी है कि ये जाने कि सेक्स एजुकेशन के अलावा भी जो डिफ़िकल्टीज लड़की या लड़कों को किस स्टेज में या किस एज में एक दूसरे की अट्रैक्शन से होते हैं, उसकी प्रिकॉशन या उसकी राइट इनपुट जो इन्फॉर्मेशन है वो उनको राइट ही जो देने वाले प्रोफेशनल्स वही दें। आप कहें कि पेरेंट्स सब कुछ देंगे या टीचर्स सब कुछ देंगे, उसके लिए पहले जो भी अगर टीचर्स भी देंगे तो पहले हमें उनको ट्रेन करना पड़ेगा। सही बात। अदरवाइज बच्चों की जो रिसीविंग पावर है वो कुछ भी रिसीव करते हैं। आप किस इन्फॉर्मेशन को किस तरीके से उनको दे रहे हो, इट डिपेंड्स कि उनको क्या रिसीव सही बात है एटमॉस्फेयर में मिल रहा है, कि वो उससे क्या सीख रहे हैं। वो आपकी बातें सुन के, जैसे सपोज करो 7th 8th या 9th क्लास में बायोलॉजिकल लेसन होता है, परपेचुअली जो बायोलॉजी की टीचर होती है उसको ये फेस करना पड़ता है कि बॉयज़ गर्ल्स एक दूसरे को देख देख के शर्माते हैं, और उस क्लास के बाद में देखा जाता है कि थोड़ा सा अनकंफर्टेबल फीलिंग हो जाता है। तो द टीचर को जो बायोलॉजी पढ़ा रही है वो जब पढ़ाती है सो शी नोज़ कि इट्स अ कोएड स्कूल। सो सबसे ज़्यादा डिफ़िकल्टीज फेस करते हैं टीचर्स। और अगर आप डायरेक्टली करिकुलम में डालते हो सेक्स एजुकेशन, इट हैज़ टू बी डिज़ाइंड प्रॉपरली, डिलीवर्ड प्रॉपरली, तभी उसका जो हमें डिजायर्ड रिजल्ट चाहिए वो आएगा। પ્રોપરલી ક્યાંક ડિઝાઇન થયેલો હોવો જોઈએ। પારસજી, આપે પણ ક્યાંક આ પ્રમાણે લેક્ચર્સ લીધેલા છે, આપ પણ જાણો છો વિદ્યાર્થીઓના કેવા પ્રશ્નો હોય છે, વિદ્યાર્થીઓના કયા પ્રકારના પ્રશ્નો હોય છે, અને જેમણે તમે વાત કરી કે રિસીવ કરવાની જે પ્રોસેસ હોય છે તે કંઈ પણ રિસીવ કરી શકતા હોય છે, કારણ કે એમની આજુબાજુ જે સાંભળતા હોય છે તે પ્રમાણે તે રિસીવ કરતા હોય છે। સૌથી વધારે જે સ્ટુડન્ટ્સ રિસીવ કરતા હોય તો એ ટીચર્સ પાસેથી જ રિસીવ કરતા હોય છે। મારો પોતાનો દાખલો તમને આપું, મારા બચ્ચાઓને હું કહું કે પિઝા નહીં ખાવા જોઈએ, જંક ફૂડ કહેવાય, તો એ મારી વાત નહીં માને, પણ જો સ્કૂલમાં એકવાર ટીચરે કહી દીધું કે જંક ફૂડ છે એના હિસાબે તમને આ થાય, તો નેક્સ્ટ ટાઈમ વેનેવર